जैसे थे। एक साथ झंडा गीत शुरू करेंगे, शुरू कर। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हरसाने वाला, मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा, शान न उसकी जाने पाए, चाहे जान भरे ही जाए, विश्व विजय करके दिखलाए, तब होवे परिपूर्ण हमारा, झंडा ऊंचा रहे हमारा। एक साथ राष्ट्रगान शुरू करेंगे, शुरू कर। जन गण मन अधिनायक जय हे, भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा, द्राविड उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाए तव जय गाथा, जन गण मंगल नायक जय हे, भारत भाग्य विधाता, जय हे जय हे जय हे, जय 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 हे। स्पॉट विश्राम हो गए, विश्राम। स्पॉट सावधान हो गए, सावधान। स्पॉट विश्राम हो गए, विश्राम। एक साथ बैठेंगे, बैठ जाओ। तो આજના 26મી જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિન નિમિત્તે શિક્ષક એવા દશરથભાઈની વિનંતી તો આપણે આ દિન વિશે માહિતી આપશે। સૌપ્રથમ 77મા પ્રજાસત્તાક દિનની બધાને સર્વને મારી શુભકામના। પ્રજાસત્તાક દિન એટલે પ્રજાના હાથમાં સત્તા આવી, સત્તા કઈ રીતે આવી એના વિશે થોડી હું માહિતી આપીશ। તો 26 જાન્યુઆરી 1930ના રોજ લાહોર ખાતે રાવી નદી કિનારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો। હવે જ્યારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો ત્યારે એ સમયે આપણા અંગ્રેજ જે ગવર્નર જનરલ હતા માઉન્ટ બેટન, બરાબર, એમને સત્તા સુપ્રત કરવાની કાર્યવાહી શરૂ કરી। બ્રિટનના વડાપ્રધાન એટલી એમને એવું જાહેર કરી દીધું કે ફેબ્રુઆરી 1948 સુધીમાં ભારતમાંથી અંગ્રેજ સરકાર વિદાય લેશે। દિલ્હીના લાલ કિલ્લામાં આજે સત્તા સુપ્રત કરવાની કાર્યવાહી માઉન્ટ બેટન દ્વારા શરૂ કરવામાં આવી। એ સમયે આપણા પ્રથમ ભારતીય ગવર્નર જનરલ બન્યા શ્રી રાજગોપાલચારી, એમનો સત્તા સુપ્રત કરી। ત્યારથી 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર જે અંગ્રેજોનો યુનિયન જેક, જેનો રાષ્ટ્રધ્વજ કહેવાય, એ ઉતારીને આપણો જે તિરંગો જે ખરો એ લહેરાવવામાં આવે। ત્યારથી આ 26મી જાન્યુઆરી જે ખરી દર વર્ષે 26મી જાન્યુઆરીએ આપણે ધ્વજને લહેરાવીએ છીએ, બરાબર। હવે આ દિવસને યાદ રાખવા માટે બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષપણા હેઠળ જે બંધારણ ઘડાયું, તો એ આ દિવસને યાદ રાખવા માટે 26 જાન્યુઆરી 1950ના રોજ એ બંધારણ લાગુ પાડવામાં આવ્યું। હવે આ દિવસ જે ખરો એ દર વર્ષે ઉજવાય છે 26મી જાન્યુઆરી। દિલ્હીનું જે કર્તવ્ય પથ ત્યાં આગળ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને દર વર્ષે ત્યાં આગળ વિશાળ પરેડ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે। એમાં 3 દળ આવે, ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળ। ત્રણે દળના જે સૈનિકો જે ખરા એ પોતાનું શક્તિનું ત્યાં આગળ પ્રદર્શન કરવામાં આવે છે। 26મી જાન્યુઆરીએ જે ધ્વજ જે ખરો એ ધ્વજ દંડ ઉપર રહેલો જ હોય છે, રાષ્ટ્રપતિ તરફ ફરકાવે છે। જ્યારે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે। એનો મતલબ કે ધ્વજને નીચેથી ઉપર લઈ જઈને ત્યાર પછી વડાપ્રધાન દ્વારા લાલ કિલ્લા ઉપર એ 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે। તો આપણા માટે ગર્વની વાત છે કે આપણે આ દિવસે ભારતના લોકોના હાથમાં સત્તા આવી
અને એ દિવસે 26મી જાન્યુઆરીએ પહેલો આપણો પ્રજાસત્તાક દિન ઉજવ્યો હતો. દરેક ભારતીય નાગરિક હર્ષો ઉલ્લાસમાં હતા. બરાબર. તો આપણે આ ગર્વને જાળવી રાખવા માટે દરેક વિદ્યાર્થીની અંદર દેશ પ્રત્યે, આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત એના પ્રત્યે મૂલ્યોનું સર્જન થાય એવો સતત આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ, જેથી એ આવતીકાલનો એક સશક્ત નાગરિક બની શકે. સશક્ત નાગરિક બનશે તો જ આપણો ભારત જે ખરો સશક્ત દેશ બનશે. અને ત્યારે જ આપણો આજે પ્રજાસત્તાક દિન જે ખરો અને રાષ્ટ્ર દિન જે ખરો બેટા, એની આપણે સાચા અર્થમાં સાર્થકતા સિદ્ધ કરી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ દશરથભાઈ, જે આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની આપણને ગમી થઈ ગઈ. હવે હું અધ્યક્ષને વિનંતી કરું કે આ દિન નિમિત્તે પોતાના 2 શબ્દો કહેશે. સર્વને નમસ્કાર. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું. એની શરૂઆત આ તારીખ એટલા માટે પસંદ કરવામાં આવી કારણ કે 1929માં રાવી નદીના કિનારે લાહોરમાં પૂર્ણ સ્વરાજ દિન માટેનો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. એટલે 1930થી આપણે એ દિવસને એટલે કે 26મી જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવતા હતા. હવે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયો. તો આ તારીખનું મહત્ત્વ લોકો ભૂલી ના જાય એટલા માટે આપણા દેશનું બંધારણ જે 26મી નવેમ્બર 1949માં તૈયાર થઈ ગયું હતું, પણ એનો અમલ કરવા માટે આ તારીખને પસંદ કરવામાં આવી 26મી જાન્યુઆરી 1950. કારણ કે જે આપણે પૂર્ણ સ્વરાજ દિન ઉજવતા હતા 26મી જાન્યુઆરીએ, એનું મહત્ત્વ લોકો ભૂલી ના જાય અને આ તારીખનું માન જળવાઈ રહે, લોકો એને યાદ રાખે. એટલા માટે આ દિવસે આપણું બંધારણ અમલમાં લાવવામાં આવ્યું. પ્રજાસત્તાક એટલે એવું રાષ્ટ્ર કે જેનો રાષ્ટ્રપતિ હોય એ કોઈ પણ વંશ પરંપરાગત રીતે આવતો ના હોય. રાષ્ટ્રપતિની નિમણૂક ચૂંટણી દ્વારા, પછી પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે તે રીતે પણ ચૂંટણી દ્વારા રાષ્ટ્રપતિની પસંદગી થતી હોય, એને પ્રજાસત્તાક રાષ્ટ્ર કહેવાય. અને આ દિવસે આ વખતે આપણે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. તો એ નિમિત્તે સર્વેને શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. First of all of you, wish you happy 77th Republic Day. So let me tell you difference between the flag hoisting and flag unfurling. The flag hoisting is done on 15th August for Independence Day, in which the flag is raised from the bottom to top, and it is hosted by our Prime Minister at the rate. Whereas on the Republic Day, the flag is tied to the top and it is unfurled, means unfold. It is unfurled by our Honorable President at the Kartavya Path, Delhi. Astu, Jai Hind, thank you. આભાર સીપી સાહેબને કીધું કે ભાઈ 15મી ઓગસ્ટ આપણે ધ્વજવંદન કરી એ વખતે ધ્વજ આપણે ઉપર કરીએ, કારણ કે આપણે પહેલાં જે અંગ્રેજોની ગુલામીમાં એટલે એમનો ધ્વજ આપણે નીચે ઉતાર્યો અને પછી આપણો ધ્વજ ઉપર લઈ અને બીજી દોરીથી આપણે ફરકાવીએ છીએ. ત્યારે 26મી જાન્યુઆરી ઓલરેડી આપણે આઝાદ થઈ ગયા હતા એટલે ઉપરથી આપણને જે કરીએ ધ્વજ એમને કરી છે. હવે પછી જે આભાર વિધિ કરશે એ કીધું. આપ સૌને પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ શુભેચ્છાઓ. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો અને એના પછી 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું અથવા ઘડવામાં આવ્યું.